નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે 7 ઓગસ્ટના રોજ ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસ। આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન સૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે દર વર્ષે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે। ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે 7મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી એકલવ્ય મોડેલ સ્કૂલ શામળપુર શામળાજી ખાતે કરવામાં આવશે। કાર્યક્રમની સુચારુ તૈયારી માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓની બેઠક મળી હતી। આ બેઠકમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ અધિકારીઓને કામગીરી ફાળવણી કરવામાં આવી હતી। મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ, પાણી વ્યવસ્થા, લાભાર્થીઓને લાભ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી હતી। આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, પ્રયોજનના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, મોડાસા પ્રાંત અધિકારી શ્રી વિશાલ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી।